ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે અહીં એવું છે કે બોધ કોનો કરવો અને કોને કરવો, તો એના સમાધાનમાં અગર તો પ્રત્યુત્તરમાં અગર તો આપણા સંત શાસ્ત્ર સાધુ સંન્યાસી વિદ્વાન અગર તો અદ્વૈત સિદ્ધાંતવાદીઓનો એવો સિદ્ધાંત છે કે બોધ તો જે આવે એને જ કરાય, જે આવે નહીં એને બોધ પણ થાય નહીં. હવે જે શરણે આવે એનો જ બોધ કરાય, પણ ગહનતા એ છે કે એ શરણે આવેલો અભ્યાસ વૈરાગ્ય અને પૂરેપૂરો ગરજવ હોવો જોઈએ. દાખલા તરીકે ઉપદેશ વસ્તુ જ એવી છે જેમ સૂર્ય કોઈનો પ્રકાશ લાવતો નથી, એ પોતાના જ પ્રકાશથી સર્વને પ્રકાશિત કરે છે, સ્વયં પ્રકાશ છે. એમ જે ઉપદેશ છે એ તો બોધ સ્વરૂપ છે જ. તમામ એનું જે કોઈ આપણે કહેતા હોય પણ નિજ સ્વરૂપ સ્વયં પ્રકાશી છે જ, અને એના પ્રકાશથી જે કોઈ હોય એ પ્રકાશ થઈ રહ્યું છે. કોઈનો પણ ઉછીનો પ્રકાશ સૂર્ય લાવતો નથી, એમ કોઈના પણ બીજા દ્વારા થયેલા બોધ એ પોતાના સ્વરૂપનો ઉઘાડ કરી શકતા નથી. એટલે સંત શાસ્ત્ર કહે છે કે પ્રથમ તો એના માટે કહ્યું છે કે છોડ દે મોહ કો જીવ તું ફિર પછતાએગા. માન લે માનવી સંતનું, તું સત્ય તો સંતનું માન લે તો જ સુખ થાયેગા. તજ દે વિષય વિકાર અભિમાન में खत्ता खाएगा. ભજલે હરિનામ આત્મા રામ રસ પાએગા. માટે ઉપદેશ તો જે આવ એનો જ કરવાનો હોય. હવે ઉપદેશ કરનાર ગુરુ થઈને ઉપદેશ કરે તો એ ઉપદેશ ઉગતો નથી, પણ પોતાની ફરજ જાણીને અને ઉપદેશ લેનારો પારખ હોય તો જ ઉપદેશ ઘેર બેહ અને સરળતા થાય છે. બાકી બીજાની વાત ઉપર તાગડ ધીન્ના કરવા એ ઉપદેશ કે બોધ નથી. નિરાંત મહારાજ પણ કહે છે કે જો સૃષ્ટિ કરતા આપ, શિવને શક્તિનો પ્રતાપ. શક્તિથી શિવને સમજ થઈ ત્યારે શિવની સમજ શાની રહી? બ્રહ્માની એ રીતે ભણું, નિરાંત આપ સમજણ તે કોને ગણું? અણુ આદિ બ્રહ્મા પર્યંત મોટા સાધુ સંત સર્વે જણ સમજણા થયા, આપ આપણું કો નવ લયા. આપ લયું તે ગુરુ પ્રતાપ, તો નિરાંત આપ સમજણનું શું રહ્યું માપ? અહીં મહાપુરુષો કહે છે કે બધાએ સદગુરુના ઉપર જ ગાજી રહ્યા છે. હા,
તો પછી નિરત મહારાજ અગર તો સમગ્ર સંત એમ કહે છે કે આપની પોતાની સમજ ક્યાં ગઈ, એમ એકની મૂડી વચમાં રહીને ત્રીજાને આપવી એનું નામ વ્યવહાર અગર તો ઉપદેશ નથી. બોધ તો જે આવે એને જ થાય અને એનો જ થાય છે. હા, કોઈ પણ મત પંથ સંપ્રદાય વેદ વેદાંત કે પછી બીજાનો બોધ આપનારને અગર તો બોધ એ બોધ લેનારને શું કામ આવવાનો છે? જેમ તમારી પ્રોપર્ટી એ મારા અગર તો બીજાને આપેલી કહેવાય, પણ જે ખુદની કમાણીની હોય એમ પોતાના તત્વ વિચારથી ઉપદેશની ઉર્જા થાય તો એ સરળતા થાય છે. જાત મહેનત જિંદાબાદ એમ દરેકે દરેક પોતપોતાની જ ઊંચી રાખવા અને બીજાને અનેક પ્રકારે હાથ હેઠળ લેવાના ધંધા છે. દાખલા તરીકે જેમ ઉછીનું લાવી ઉધાર આપવાનો આ વેપાર હોય તો તેનાથી કોઈનું કલ્યાણ થવાનું નથી. વળી આપણે એટલે ઈશ્વર અને સદગુરુની આજ્ઞા અગર તો કૃપા સિવાય ઉપદેશ કરવાની કોઈને છૂટ નથી. કારણ કે વચ્ચેના માણસો એવા હોય કે પોતાનું જે ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપ સમજવા છતાં પોતપોતાનું નામ પોતપોતાની રીતે બદલી નાખતા હોય છે. તો પછી જેને નામ બદલવાની હિંમત હોય તો સદગુરુના ઉપદેશનું નામ કેમ બદલી શકતા નથી? આ નામ તો બ્રહ્માથી પણ બદલી શકાય એમ નથી. છતાં પણ જો કોઈ નામ પોતાના બદલતા હોય તો એનો અર્થ કદાચ એવો થાય કે એના કર્મોને ઢોંકવા માટેના આ બધાય ધંધા છે. ભલે આપણે નામને બદલી નાખીએ, ભલે સ્થળ જગા કે કોઈ પણ બદલી નાખીએ, પણ એ કર્મોનો જે ફળ છે એ કોઈથી પણ ફારફેર થાય એમ નથી. એ ફળો તો કોઈ પણ બદલી કે અટકાવી શકવાના નથી. માટે સદગુરુની બાબતમાં આપણા વેદશાસ્ત્રો, સંત, સાધુ પુરુષો, સંન્યાસીઓ એમના નિશ્ચય કરેલા સિદ્ધાંતમાં કોઈ પણ પ્રકારની આડછેદ કરવાનો કોઈને પણ પોતપોતાની રીતે અધિકાર નથી. કારણ કે કોઈ દિવસે કુદરતી બાબત અગર તો અનાદિથી ચાલી આવતી બાબતમાં છેડછાડ કરીને એમાં ઢોંગ પીછોડા કરવા એ ખરેખર એમાં આપણી કોઈ હોશિયારી નથી, પણ આપણે એમાં કેપેબલ નથી. પંથ સંપ્રદાયનું કોઈ પણ બળ અધિષ્ઠાન અગર તો જે હોય એની અંદર આપણા આનંદ કરવાનો છે. પણ જેમ કાચંડો દિવસમાં 3 રંગ બદલે એમ આપણા નશ્વર શરીર ઉપર વારંવાર નખરા કરવા એ કરવાથી કોઈ પણ આપણને સંત માની લેવાનું નથી. કારણ કે અંતર્યામીનું અજાણ્યું નથી. આમાં ખરેખર જે સાધુ સંન્યાસ્ત જીવન એ મહાપુરુષોના
એમના સિદ્ધાંત અનુસાર સદગુરુ મહારાજ હોય તો એમનું નામ બદલી શકે છે, ધન્યવાદને પાત્ર છે, વંદન કરવા યોગ્ય છે. કારણ કે કોઈને નામ બદલાવીને સદગુરુ પાછળ ચેતન અગર તો આનંદ એવી સંજ્ઞાઓ આપતા હોય છે, વંદન કરવા યોગ્ય છે. પણ સંસારી માણસ પોતપોતાની રીતે ચાલે એ હકીકતમાં આપણે સદગુરુ સંત શાસ્ત્ર ધર્મ અને વેદના વિરોધમાં છીએ. નહીં કીધું કે ભાઈ માની લો કે એક ગોપીઓએ એક એવું ગીત પણ ગાયું છે કે કોનજી તારી માતા જશોદા કહેશે, અમે તો કોનુડો કહેવાના છીએ. કારણ કે તેણીઓ સર્વત્ર જીવન ચારિત્રને જાણે છે. એમ આપણને દૂરના અજાણ્યા અભણ ભોળા મંદ બુદ્ધિવાળા ભય અને પ્રલોભનવાળા કદાચ ભલે ગમે તે લેવલે માની લે, પરંતુ આપણું ઘર કુટુંબ ગામ સગાવાલો અથવા તો ભેગો રહેનારો જે કોઈ જાણે છે એ કોઈ અજાણ્યો નથી. એ હાથે ઉપજાયેલી વાતને માનવા સહમત નથી. દાખલા તરીકે જેમ એક રાજાએ જેટલા કહેવાતા હતા, ગણાતા હતા, વખણાતા હતા, બધા જ વિદ્વાનોની સભા ભેગી કરી અને કહ્યું કે તમારામાં જે કોઈ વિશેષ હોય એ અંદરો અંદર તમે વાદ વિવાદ એટલે સત્સંગ કરો. અને મારી શરત એવી છે કે જે બધા જ પોતપોતાની રીતે સત્સંગ કરે અને પછી મને યોગ્ય લાગે એના જોડેથી હું ઉપદેશ લઈશ. પછી આ સમગ્ર રાજ્ય એના શરણે હું સમર્પિત કરી દઈશ. હવે એ સભામાંથી એક એક જણા પોતપોતાની રીતે જે માન્યતાઓ માનતા હતા એ ઊભી કરીને એકબીજાનો વિરોધ કરવા લાગ્યા. કારણ કે કોઈ કહે કે અમે જ સાચા છીએ, બાકીના બધા ખોટા છે. તો કોઈ કહે અમે મૂળમાંથી જ છીએ અને સાચી બાબતની અમને જ ખબર છે, બાકીના બધા ખોટા છે. અમે છેવટે કોઈ કે હું અમુકનો બોધ કરું છું, કોઈ વળી કે હું કબીર સાહેબનો બોધ કરું છું, કોઈ કે હું નિરતનો બોધ કરું છું. વ્યક્તિગત નથી, કોઈ સંપ્રદાયનું નામ લેશે, કોઈ વળી કે અમે વેદનોય બોધ કરીએ છીએ. પણ ખરેખર આપણને સદગુરુએ આપણો બોધ કર્યો છે તો આપણે બીજાનો બોધ કેમ કરીએ છીએ? એટલે માટે આ કોઈક આધ્યાત્મિક માર્ગ એવો છે. વેદ સંત શાસ્ત્ર એમની સાક્ષીએ અગર તો એમની શરત અનુસાર ઉપદેશ કરી શકાય છે અને એ શરતો એમની જો તૂટતી હોય તો આપણે ઉપદેશ કરવાના અગર તો લેવાવાળાને પણ વિચારવું કે આપણે સંતથી વિરોધમાં છીએ. એટલે છેવટે આખી સભા સૌના મત બતાવી રહી. એટલે પછી પૂછ્યું રાજાને કે બોલો મહારાજ, હવે તમારી ઈચ્છા કોના પાસેથી ઉપદેશ લેવાની છે? તો રાજાએ કહ્યું કે સાંભળો મહાપુરુષો. છેવટે રાજાએ કહ્યું કે જુઓ ભાઈ, તમે મોય જ મોટા થવા માગો છો, પણ તમે એકને ઉખેડીને પોતે આગળ હોય એવું જણાવવા માગો છો. તમે કોઈના સહકાર દ્વારા વિશેષતા બતાવો છો, પણ આમાં ખરેખર તમે બધાય વિચાર કરો કે આમાં કોઈનું કોય આવ્યું, કોઈનું કોય આવ્યું, પણ આમાં મારું તો કશું આવ્યું જ નહીં. મેં તો મારા માટે, મારા કલ્યાણ માટે આ યોજના બનાવી હતી, પણ તમે તો તમારામાંથી જ ઊંચા આવ્યા નહીં. તમે તો મારા હોમો લમણો રાખ્યો જ નહીં. માટે જેમાં આપણું કશું ના આવે એને બોધ ના કહેવાય, પણ બિઝનેસ કહેવાય. એટલે કે જેમાં આપણું કશું જ ના આવે તો એમાં આપણું ભલું પણ ક્યાંથી હોય? બસ સૌની રીતે જેમ આવ્યા હતા તેમ જ વયા જાઓ. કારણ
કે કોઈ પણ દિવસે જાત મહેનત અને ઉછીનું લાયેલું એમાં ફેર પડ એમ સર્વત્ર ચૈતન્યના સ્વરૂપમાં હોવાથી શરણે આવેલાને આપણે ટૂંકો જ દાખલાનો વિચાર કરીએ કે શિબી રાજાના શરણે હોલો આવ્યો શિબી રાજાએ કોઈનો સહકાર નહીં લીધો, ખુદ બચાવી લીધો. અરે તોરલ એમના માતાના શરણે જેસલ આવ્યો, તોરલે કોઈનો પ્રમાણ આપ્યો નથી, રીતસર જેસલ એને ઉગારી લીધો. અનાદિથી આપણી આ પ્રનારિકા છે અબ તું અજામિલ ગજુ ગનિકન. અરે હરી જે કોઈ પણ જેના શરણે જ્યાં એમને એ જનારાન જ નિર્ભય કર્યો છે તે પણ પોતાના સદગુરુ અગર તો પોતાની નિષ્ઠાથી અને પોતાની પોતાની ફરજ બજાવી છે. કોઈ પણ પોતે થઈને કશું કર્યું નથી. આ તો કીધું નહીં કે જેટલા થયા એનો અર્થ એ જ થાય કે જવા માટે થયા છે અને જે જ્યાં છે એ આવવા માટે જ્યાં છે. આ પરિક્રમણા, આ પરિભ્રમણ, આવાગમન વાસ્તવિકતામાં સદગુરુ, સંત, શાસ્ત્ર, આદર્શ જીવન અગર તો મહાપુરુષો વંદનીય જે આપણા હૃદય કહેવાય એવા સંન્યાસીઓ, મહાત્માઓ, જે આપણું હૃદય છે, હૃદય અટકી જાય તો માનો કે આખો માણસનો કોઈ અર્થ અમંગળ બની જાય. એમ સંત, સંન્યાસીઓ અને આદર્શ જીવન જ્ઞાની વિદ્વાન પુરુષો જે કોઈ પણ કરી રહ્યા છે એ પોતાની ફરજ જાણીને પારમાર્થિક ભાવે જે કરે એને ઉપદેશ કહેવાય. સૂર્યને કશું જ લેવું નથી, સતત પ્રકાશમાન થઈ રહ્યો છે. અરે તમે જુઓ, આકાશ, પૃથ્વી, પવન, પાણી, તેજ, આમને કશું કોઈ લેવું નથી. છતાંય પણ એ કોઈ દિવસે કોઈ પણ પંખી હોય, જાનવર બીજાનો અવાજ લાવીને બોલતો નથી. કીધું છે કે કોકનો તે વેણીને ઉશી ઉધારા ના કરીએ, હૈયે ઉગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરીએ. એક નાનો કુમળો છોડ એ પણ એનું ફૂલ બીજાની સુગંધ લાવતું નથી. અને કોઈ દિવસે આકાશ બીજાની વ્યાપકતા લાવતું નથી. એમ ચૈતન્ય બ્રહ્મ એ પોતાનું સ્વરૂપ છે, એ કોઈના આધારે કરી શકાય નહીં. અને એ તો જે શરણે આવે એને પણ ખબર પડવી જોઈએ કે ખરેખર આમાં મારું જ કલ્યાણ થઈ ગયું છે. કારણ કે દાખલા તરીકે આપણે કોઈ પણ વ્યક્તિને મળવું હોય તો એ વ્યક્તિને મળ્યા સિવાય સુખ થવાનું નથી. બાકી એનું વર્ણન ગમે તેમ કરકે જેમ વર્ણન કરીએ એમ વસ્તુ આગી જવાની છે. જેમ એને થાબડીએ એમ વસ્તુ આગી જવાની છે. બાકી જો આપણે સંત સિદ્ધાંત અને વેદાંત ધર્મ અનુસાર ચાલીએ તો આવનારને એનો લક્ષ્ય રાખીને એનું જ ભલું થાય એવો ભાવ બજાવીને આપણે આપણી ફરજ બજાવવા માટે કૃષ્ણ ભગવાન પણ એમ કહે છે કે એક ધર્મના માટે અને આપણા ગુરુએ પણ આપણને એ જ કીધું છે કે ભાઈ કોઈ પારમાર્થિક આગળ તો કોઈ દુઃખી જીવાતમાં આવે તો તમે એમના ઉપદેશ કરજો. આ બાબતમાં જ્યાં ત્યાં આ વસ્તુઓ ફેંકી દીધા જેવી નથી. નહીતર પછી આમાં આખા વિશ્વનું નાક કપાય એવી પોઝિશન ઊભી થાય અને પરિણામ એવું આવશે કે આ માર્ગે વળવા પણ કોઈ નહીં તૈયાર થઈ જાય. માટે આપણને નહીં કીધું કે જેનો આગેવાનો અધડો એનું દળ કૂવામાં હોય જ. માટે સંત અને સાધુ, સંન્યાસી, અગર તો વિદ્વાન, અગર તો કોઈ જ્ઞાની વિજ્ઞાની મહાપુરુષો આપણા અગ્રેસરો છે, એ આપણને દોરનારા છે. અને એમના ઉપર નિષ્ઠા રાખીને આપણે પાછળ એક શેડ પણ સાઈડ કાપ્યા સિવાય આપણું જીવન ગાડી જો પાર પડી જાય તો ખરેખર આ બધાની આપણા ઉપર કૃપા થઈ કહેવાય. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.